વેલકમ ટુ શેફ હરપાલ સિંહ સોખી યુટ્યુબ ચેનલ. હું વર્ષા આજે તમારા માટે લઈ આવી છું ગુજરાતી દાલ ઢોકળી. એના માટે પહેલા આપણે ઢોકળી બનાવશું. તો આપણે પહેલા 1 કપ ઘઉંનો આટો, એમાં નમક સ્વાદ અનુસાર, અડધી ચમચ હળદર, અડધી ચમચ લાલ મરચાની ભૂકી, 2 થી 3 મરચા બારીક સમારેલા, અડધી ટીસ્પૂન અદરક બારીક સમારેલું, અડધી ટીસ્પૂન જીરું અને 1 ટેબલસ્પૂન કોથમીર બારીક સમારેલી. પહેલા આપણે આ ડ્રાય મિક્સરને મિક્સ કરી લઈશું. હવે એમાં ધીરે ધીરે પાણી નાખીને આપણે એક લોટ બાંધી લઈશું. થોડુંક તેલ અપ્લાય કરી લેશું એના પર. ભીના કપડાથી આપણે એને 5 થી 8 મિનિટ ઢાંકીને મૂકી દઈશું. હવે આપણો લોટ જ્યાં સુધી રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે દાળનો વઘાર કરી લઈશું. મેં પહેલા જ 1 કપ દાળને 15 થી 20 મિનિટ પલાળીને રાખી અને એને બોઇલ કરીને રાખેલી છે. એમાં મેં અડધી ટીસ્પૂન હળદર અને અડધી ટીસ્પૂન સોલ્ટ નાખેલું છે. હવે દાળ માટે પેનમાં 1 ટેબલસ્પૂન ઓઇલ લેશું. એમાં અડધી સ્ટીક દાલચીનીની, 2 થી 3 લવંગ, અડધી ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન રાઈ અને આ મિક્સરને આપણે સોતે કરશું 1 મિનિટ સુધી, જ્યાં સુધી રાઈ અને જીરું ચડી ના જાય. હવે આપણે એમાં 2 લાલ મરચાં નાખશું, 1/4 ટીસ્પૂન હિંગ, 5 થી 6 કડી પત્તા, 1 ટીસ્પૂન ગ્રીન ચીલી, 1 ટીસ્પૂન સમારેલું લસણ અને 1 ટીસ્પૂન સમારેલું અદરક. જ્યાં સુધી અદરક અને લસણ થોડુંક બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી આપણે એને સોતે કરશું. હવે આમાં આપણે નાખશું 1 ટેબલસ્પૂન કાચી સિંગ અને એને પણ આપણે આ મસાલાની સાથે રોસ્ટ કરી લેશું. 1 ટમાટર બારીક સમારેલા. હવે એમાં આપણે નાખશું અડધી ટીસ્પૂન લાલ મરચાની ભૂકી, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરુંનો પાવડર અને અડધી ટીસ્પૂન ગરમ મસાલાનો પાવડર. હવે આ બધી વસ્તુને જ્યાં સુધી ટમાટર ગળી ના જાય કમ્પ્લીટલી ત્યાં સુધી આપણે આ મસાલાને કૂક કરશું. આમાં હવે આપણે નમક નાખશું સ્વાદ પ્રમાણે. આપણો આ મસાલો હવે રેડી છે. આમાં આપણે જે બોઇલ કરેલી દાળ છે એને નાખી દઈશું અને 1 કપ પાણી નાખશું. જ્યાં સુધી આપણી દાળ ઉકળે છે ત્યાં સુધી આપણે આપણી ઢોકળી રેડી કરી લઈશું. હવે આપણે આ ઢોકળીનો લોટ છે ને એ રેડી છે, જો સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે નાના નાના એના બોલ્સ કરીને એની ઢોકળી કરી લઈશું. જેટલી પતલી થાય ને એટલી પતલી કરવાની. ચરીના હેલ્પે આપણે એને કાપી લઈશું. તમને જેવા શેપ કરવા હોય તમે એવા શેપ કરી શકો છો. આપણી હવે ઢોકળી રેડી છે. હવે આપણે એક એક કરીને એને દાળમાં નાખી દઈશું. હવે આપણે આમાં 1 ટેબલસ્પૂન ગોળ નાખશું અને એને મિક્સ કરી લઈશું. હવે આપણી દાળ ઉકળવા આવી છે તો આપણે એમાં એક એક કરીને આ ઢોકળી મૂકી દઈશું. હવે આપણે જ્યાં સુધી ઢોકળી ચડી જાય ત્યાં સુધી આપણે આને ધીમી આંચ પર થવા દઈશું. હવે આપણી દાળ રેડી છે અને આપણી ઢોકળી પણ ચડી ગઈ છે. જો તો હવે આપણે એમાં ઝીણી સમારેલી કોથમીર નાખશું. હવે આપણી દાળ ઢોકળી તો રેડી છે પણ એમાં હું મારો એક ટ્વિસ્ટ નાખવાની છું. એના માટે એક પેનમાં 1 ટેબલસ્પૂન ઘી નાખશું અને હવે આમાં આપણે અડધી ટીસ્પૂન બારીક સમારેલું લસણ નાખશું અને લસણ એકદમ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરશું. હવે આપણું આ ગાર્લિક બ્રાઉન થઈ ગયું છે. હવે આ તડકાને આપણે આપણી દાળ ઢોકળીમાં નાખશું. આપણી હવે દાળ ઢોકળી રેડી છે. હવે આપણે આને સર્વ કરશું.
ફાઇનલી ગાર્નિશ કરશું થોડીક બારીક સમારેલી કોથમીરથી. આપણી દાળ ઢોકળી હવે રેડી છે અને હું રોકી નથી શકતી ટેસ્ટ કરવા માટે, એટલે હું તો પેલા ટેસ્ટ કરવાની છું. એમાં જે ગાર્લિક મેં ઉપરથી ઘીમાં વઘારીને નાખ્યું હતું ને લસણ, એનો ટેસ્ટ એટલો યુનિક અને ફાઇન આવે છે. પ્લીઝ જલ્દી બનાવો.